જય ગૌ માતા, જય ગોપાલ, સૌને રાધે રાધે. સમગ્ર ભારત વર્ષમાં છેલ્લા ઘણા સમયથી સંતો, મહંતો, ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેની એક જ મુહિમ ચાલી રહી છે. અને એ મુહિમ સત્ય હોય, કેમ આપણે ભારત દેશ છે જે ગૌ પ્રધાન, ખેતી પ્રધાન દેશ જેને કહી શકાય. વર્ષોથી પરંપરાગત ગાય છે, આપણી માતા છે. એ હેતુથી થઈ અત્યારનો જે સમય છે એના માટે થઈ અલગ અલગ જે સંતો હોય, મહંતો હોય, જાગીરના પીઠાધીશ્વર હોય, એ ગાય માટે થઈને સતત પ્રયત્ન કરે છે, સરકારશ્રી પાસે રજૂઆત કરે છે. અને હું પણ મારી ભાવના વ્યક્ત કરું છું કે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરે, જેનાથી કરી ગાય સુરક્ષિત રહી શકે, આવનાર પેઢી ગાયના વિષયને સમજી શકે. એના માટે થઈ ને ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરે એવી સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસ એ પણ એક ગાય એ રીતના ખૂબ જાહેર તરીકે ટેકો આપી રહ્યા છે. ગૌ માતાના રક્ષણ માટે લોકોને શું કરવાની જરૂર છે? ગૌ માતાના રક્ષણ કરવા માટે માત્ર આપણે વ્યાસપીઠ ઉપરથી બેવલી કથા કરશું એનાથી નહીં થઈ શકે, પણ આપણે આપણી પોતાની સમજી, પોતાની સમજ, પોતાની ફરજ સમજી ને આપણે સૌએ ગૌ માતાને આપણા ઘરને આંગણે બાંધવી પડશે. ઘણા પાસે એવા બહાના હોય કે અમારી પાસે જગ્યા નથી, એવા ઘણા બધા બહાના કરતા હોય છે. પણ આપણે આપણી કરોડ રૂપિયાની ગાડી રાખવા માટેની જગ્યા હોય છે, ડ્રાઈવર રાખવાને 20,000 થી 25,000 પગાર આપવાની આપણે પાસે પૈસો હોય છે, ને ગાય માટે જગ્યા નથી. એટલે હું એ લોકોને એ જ કહું છું, સમગ્ર દેશવાસીઓને, ગૌ ભક્તોને, સનાતનોને, કે આપણે જેમ બને તેમ ગાય માતા રાખીએ. અને એ જર્સી ગાયની, ગાય એટલે આપણી ભારત નસ્લની દેશી ગાય માટે રાખી અને એની સેવા કરીએ. કદાચ ગાય નાખવાની જગ્યા ન હોય કે આપણે એપાર્ટમાં અલગ જગ્યાએ રહેતા હોય, તો આપણે ગાયના જે પ્રોડક્ટ્સ હોય, પંચગવ્ય છે, ગૌ માતાના પ્રોડક્ટ છે, એનો ઉપયોગ કરી ને પણ આપણે ગાયની સેવા કરી શકતા હોઈએ છીએ. તો આ માટે ઘરો ગાય બંધાય, કેમ ગાય આપણી માતા છે, વિશ્વની માતા છે. ગાય વિશ્વ માતરમ સૂત્ર આપણે કરતા હોઈએ છીએ. અને ભગવાન શ્રી કૃષ્ણએ 11 વર્ષથી 52 દિવસ સુધી ખુલ્લા પગે ગાયોની જે સેવા કરે છે, ગાયો સાથે જે રહ્યા છે, ગાયોની કથા કરવા જઈએ તો 7 દિવસ સમય પણ ઓછો પડે. તો એક સનાતની મારી બે હાથ જોડે વિનંતી છે કે આપણે સૌ ગાય માતાની સેવા કરીએ, ઘર ગાય બંધાય, અથવા તો ગાયના જે પ્રોડક્ટ હોય, ગૌ માતાના જે પ્રોડક્ટ બનતા હોય, આદિનો ઉપયોગ કરીને પણ આપણી થોડી સેવામાં ભાગીદાર થઈ શકીએ. આપ સૌને વંદન. જય ગૌ માતા, જય ગોપાલ, રાધે રાધે.